ભાજપ લોકોની પહેલી પસંદ બની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આસામમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશના લોકોની પહેલી પસંદ બની ગઈ છે, જ્યારે કોંગ્રેસને લોકો સતત નકારી રહ્યા છે। જનતા ગુડ ગવર્નન્સ અને વિકાસ ઈચ્છે છે। તેમણે ઉદાહરણ આપ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અનેક વર્ષો સત્તામાં રહી હતી, પરંતુ ત્યાંથી પણ તે હારી ગઈ છે। કાલિયા બોરમાં મોદીએ 6,900 કરોડના કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવાની દિશામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં મહત્વપૂર્ણ સુધારા કરી એસએચજી અને શહેરી વિસ્તારોમાં કાર્યરત નોન-પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમો માટે સહાયના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે। આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રામીણ શહેરી મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે। પીએફ ને લઈને સારા સમાચાર। ઈપીએફઓના 8 કરોડ સબસ્ક્રાઇબર્સ માટે કેન્દ્રીય શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં યુપીઆઈ દ્વારા પીએફના નાણાં ઉપાડવાની સુવિધા શરૂ કરશે। એપ્રિલ 2026 સુધીમાં આ સુવિધા અમલમાં આવતા લાંબી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાનો અંત આવશે અને સભ્યોને ત્વરિત નાણાં મળી શકશે। નવી સિસ્ટમ હેઠળ ઈપીએફ ફંડનો અમુક હિસ્સો સુરક્ષિત રાખવામાં આવશે, જ્યારે બાકીનો ભાગ સભ્યો માટે ઉપલબ્ધ રહેશે। વિશ્વનું સૌથી મોટું સોલર પાર્ક ગુજરાતમાં। સામાન્ય જ્ઞાનની દ્રષ્ટિએ ભારત હવે સૌર ઉર્જા ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે। ગુજરાતના કચ્છમાં આવેલું ખાવડા સોલર પાર્ક વિશ્વનું સૌથી મોટું પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક બનવા જઈ રહ્યું છે। 2026 સુધીમાં આ પ્રોજેક્ટ હજારો મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે, જે લાખો ઘરોને વીજળી પૂરી પાડશે। આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવામાં જ નહીં, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે પણ પાયારૂપ સાબિત થશે। બંગાળમાં પરિવર્તનની લહેર ફેલાઈ રહી છે। પશ્ચિમ બંગાળના સિંગુરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે બંગાળમાં પરિવર્તનની લહેર ફેલાઈ રહી છે। રાજ્યને હવે વાસ્તવિક પરિવર્તનની જરૂર છે। બંગાળના લોકો હવે ટીએમસીના જંગલ રાજને બદલવા માંગે છે। બંગાળમાં ટીએમસી સરકાર ગરીબ કલ્યાણના કામમાં અવરોધ ઊભો કરે છે। નવસારીના રત્ન કલાકારો માટે સૂર્યોદય। વૈશ્વિક મંદીના કારણે બેકાર બનેલા નવસારીના રત્ન કલાકારો માટે સોલર ઉદ્યોગ આશીર્વાદરૂપ સાબિત થયો છે। સુરતના ઉદ્યોગપતિ ઈશ્વર ધોળકિયાએ બંધ પડેલી મફત લાલ મિલમાં સોલર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરતા 1000થી વધુ રત્ન કલાકારોને રોજગારી મળી છે। ઘર આંગણે જ સન્માનજનક કામ મળતા પરિવારોમાં ખુશીનો માહોલ છે। હીરા ઘસનારા કુશળ હાથો હવે સોલર પેનલ બનાવી આર્થિક ઉન્નતિ સાધી રહ્યા છે। હજારો લોકો ટ્રમ્પ વિરુદ્ધ રસ્તા પર। ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના ગ્રીનલેન્ડ પર કબજા જેવા નિવેદનોના વિરોધમાં શનિવારે હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી જેવા નારા લગાવ્યા અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા હતા। રાજધાની નુકના ડાઉનટાઉનથી અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સુધી બર્ફીલા રસ્તાઓ પર ચાલીને પ્રદર્શનકારીઓ પહોંચ્યા હતા। પોલીસના અંદાજ મુજબ આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન હતું। ગુજરાતમાં વિસાવદર વાળી નહીં, મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે। વલસાડના નાના પૌંઢામાં આદિવાસી સંમેલનમાં ભાજપના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર તીવ્ર પ્રહારો કર્યા છે। ધવલ પટેલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આપની ડિપોઝિટ ડૂબી ગઈ છે, દિલ્હીમાં તેમની દુકાનોને તાળા વાગ્યા છે। હવે ગુજરાતમાં પણ વિસાવદર વાળી નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી સ્થિતિ થશે। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા। બાંગ્લાદેશના ગાઝીપુરમાં આજે એક હિન્દુ વેપારીને તેની મીઠાઈની દુકાનમાં એક સગીર કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે માર મારીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે। મૃતકની ઓળખ 55 વર્ષીય લિટન ચંદ્ર ઘોષ ઉર્ફે કાલી તરીકે થઈ છે। છેલ્લા મહિનામાં બાંગ્લાદેશમાં 9 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે। મારુતિ સુઝુકી પાટનગરમાં કરશે રોકાણ। દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ગુજરાતના ખોરજ ગાંધીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે। આ પ્રોજેક્ટ માટે તેણે ગુજરાત સરકાર સાથે અંદાજે 35,000 કરોડના રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા। નવા પ્લાન્ટથી આશરે 12,000 લોકોને રોજગારી મળશે તેવી અપેક્ષા છે। આ પ્લાન્ટ 1750 એકરમાં ફેલાયેલો હશે અને વાર્ષિક 10 લાખ વાહનોનું ઉત્પાદન કરશે। ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જમીન પૂરી પાડી છે।
કોંગ્રેસે દેશનો વિશ્વાસ ગુમાવ્યો. આસામના નાગાવમાં 6,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું. પીએમએ કહ્યું કાઝીરંગામાં મુંબઈની જીતની ઉજવણી થઈ રહી છે. કેરળમાં પહેલીવાર ભાજપનો મેયર ચૂંટાયો છે. મુંબઈમાં કોંગ્રેસ ચોથો સૌથી મોટો પક્ષ બન્યો છે. દેશ કોંગ્રેસની નકારાત્મક વિચારસરણીને નકારી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સંપૂર્ણપણે તૂટી ગઈ છે. કોંગ્રેસે દેશનો વિશ્વાસ ગુમાવી દીધો છે. એલઓસી પર ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયા. જમ્મુના સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સરહદ પર તણાવ વધ્યો છે. રામગઢ સેક્ટરમાં એલઓસી પાસે ડ્રોન દેખાતા સેનાએ તુરંત એન્ટી ડ્રોન સિસ્ટમ સક્રિય કરી હતી, જેના કારણે ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફર્યું હતું. છેલ્લા 7 દિવસમાં ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે. આ સતત ઘૂસણખોરીના પ્રયાસોને પગલે સુરક્ષા એજન્સીઓએ રાજૌરી અને પૂંછ સહિતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એએમસીમાં મોટું કૌભાંડ. અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાંથી મેયરના ખર્ચના નામે બોગસ બિલો ચૂકવાયા હોવાની આશંકાથી ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતાઓના ધ્યાને આ બાબત આવતા મ્યુનિસિપલ કમિશનર સાથે તાકીદની બેઠક યોજાઈ હતી. આરટીઆઈ દ્વારા બહાર આવેલી માહિતી મુજબ નાણાં વિભાગના ચીફ એકાઉન્ટન્ટને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલે વિજિલન્સ તપાસના આદેશ અપાયા છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. કિશ્તવાડના સિંગપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી જૂથ ફસાયો હોવાની શક્યતા છે. ગોળીબાર ચાલુ છે. સુરક્ષા દળો આતંકવાદીઓ સામે જોરદાર જવાબ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ સામે સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી છતાં આતંકવાદીઓ તેમની પ્રવૃત્તિઓથી દૂર નથી થઈ રહ્યા. દિલ્હીમાં સ્થિતિ બેકાબુ. રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચતા ગ્રેડ 4 હેઠળ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર કરી ગયો છે, જેમાં આનંદ વિહાર અને મુંડકા સૌથી પ્રદૂષિત નોંધાયા છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અથવા માસ્ક પહેરવા તાકીદ કરી છે. હવાની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્યની ગંભીર સમસ્યાઓ સર્જાવાની ભીતિ છે. ઈસુદાન ગઢવીએ ભાજપને લીધું આડે હાથ. આપના નેતા ગોપાલ ઇટાલિયા પર કથિત હુમલાનો પ્રયાસ થતા રાજકારણ ગરમાયું છે. રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બીજેપી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે બીજેપીના નેતાઓને કોઈ સાંભળતું નથી, તેથી તેઓ યુવાનોને રૂપિયાની લાલચ અને દારૂ આપીને આપ નેતાઓ પર જૂતા ફેંકવા કે હુમલો કરવા ઉશ્કેરે છે. તેમણે કહ્યું કે યુવક જાનલેવા ઈરાદે આવ્યો હતો, છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. ઇન્ડિગો સામે મોટી કાર્યવાહી. ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ઇન્ડિગો એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે આવી છે. ડીજીસીએએ એરલાઇન પર કુલ 22 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ નિર્દેશોનું પાલન અને લાંબા ગાળાના સિસ્ટમ સુધારા સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિગોને 50 કરોડ રૂપિયાની બેંક ગેરંટી ડીજીસીએ પાસે જમા કરાવવાનો આદેશ અપાયો છે. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદમાં નેશનલ હાઈવે 8 પર સીટીએમ 4 રસ્તા નજીક ફરી વિશાળ ભૂવો પડ્યો છે. શિયાળામાં પણ આવી ઘટનાઓ યથાવત રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા હાઈવેની આ હાલત જોતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ભૂવો પડતા જ નાગરિકોએ તસવીરો લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. રસ્તાની નબળી ગુણવત્તા અને વહીવટી બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. ટ્રમ્પે યુરોપિયન દેશો પર 10% ટેરિફ નાખ્યો. ગ્રીનલેન્ડને અમેરિકાને આપવાનો વિરોધ કરતા યુરોપિયન દેશો પર ટ્રમ્પે 10% ટેરિફ લાદતા આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે અમને ડરાવી કે દબાણમાં લાવી શકાશે નહીં. બ્રિટન પણ આ વિરોધમાં જોડાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા યુરોપિયન યુનિયને ઇમરજન્સી બેઠક બોલાવી છે. યુએ ચેતવણી આપી છે કે ટ્રમ્પનું આ પગલું વર્ષો જૂના સંબંધોને નબળા પાડશે. 5,000 લોકોના મોત. ઈરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો અંગે નોંધપાત્ર માહિતી બહાર આવી છે. એક ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5,000 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેમાં આશરે 500 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ મૃત્યુ માટે આતંકવાદીઓ અને સશસ્ત્ર તોફાનીઓ જવાબદાર હતા, જેમાં ઘણા નિર્દોષ ઈરાની નાગરિકો માર્યા ગયા હતા.